ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વિડીયો જોતા પહેલા જીઆર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે તારીખ થઈ છે 29 ફેબ્રુઆરી અને વાર થયો છે રવિવાર। ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ અને મિત્રો, તમને આગાહી જણાવવાની છે મોટી, કારણ કે વોરાસિયા નામનું વાવાઝોડું અરબ સાગરની અંદર જે હિન્દ મહાસાગરનો દરિયો લાગુ પડે છે ત્યાંથી ખૂબ જ દૂર આ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને ફરી વખત વાવાઝોડાના નવા સંકેતો સામે આવી રહ્યા છે। સમાચાર પણ એવા મળી રહ્યા છે કે આ વાવાઝોડાના કારણે હિન્દ મહાસાગરના દરિયાની અંદર ઉથલપથલ જામી શકે છે, વરસાદી માહોલ જામી શકે છે। તો મિત્રો, માર્ચ મહિનાની અંદર પણ મોટી આગાહી છે એ સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે હોળી ધૂળેટી દિવસો છે એ હવે દૂર નથી। તો હોળી ધૂળેટીના દિવસો ઉપર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે તેવી માહિતી આગાહી સ્વરૂપે મળી રહી છે। ગુજરાત રાજ્યના ઘણા બધા એવા જે વિસ્તારો છે તેને પ્રભાવિત થઈ શકે છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડની અસર થશે કે કેમ, દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને મિત્ર, વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે હવે પછીની જે નવી લેટેસ્ટ આગાહી છે એ તમને જણાવવાની છે। ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વાતાવરણ પલટાણું છે આજે 29 ફેબ્રુઆરી થઈ છે। આવતીકાલથી એટલે કે 1 માર્ચથી ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે, ઝાપટા સ્વરૂપનું વાતાવરણ છે એ જોવા મળી શકે છે। આ દરેક આગાહી તમને જણાવવાની છે। હજી તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો તો આ પ્રકારનું સેટેલાઇટ ઇમેજ બતાવવામાં આવી રહ્યું છે। તેમાં હોલાસિયા વાવાઝોડું છે એ અરબ સાગર અને હિન્દ મહાસાગરથી ખૂબ દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ સોમાલિયાના દેશો તેમજ કેન્યાના દેશોમાંથી આ વાવાઝોડું પસાર થઈ અને ભારત દેશ તરફ આવશે કે કેમ એ તમને સૌપ્રથમ આગાહી સ્વરૂપે માહિતી જણાવી દેશું। અત્યારે આજે હોલાસિયા વાવાઝોડું છે એ 260 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, પરંતુ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે એ હજી સુધી નક્કી નથી થયું, સ્પષ્ટ નથી થયું, કારણ કે અત્યારે જે પૃથ્વીની અક્ષાંશ અને વૃક્ષાંશની જે રેખાઓ હોય છે ત્યાંથી જો વાવાઝોડા બનતા હોય છે તો એ કઈ દિશા તરફ આગળ વધતા હોય એનું ચોક્કસપણે જે છે એ આપણે અનુમાન લગાવી શકતા નથી। હા મિત્રો, આપણે જ્યારે પણ આગાહી વાવાઝોડાની જોઈ છે, વાવાઝોડાની માહિતી મેળવી છે, ત્યારે સ્પષ્ટપણે એ તમને જણાવવાનું કે અરબ સાગર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર જે વાવાઝોડા ઉત્પન્ન થયેલા છે એ જ વાવાઝોડા ગુજરાત અને ભારત દેશને અસર પહોંચાડી શકે છે। બાકીના જે હિન્દ મહાસાગરથી ખૂબ દૂર આવેલા સોમાલિયા દેશો છે તેમજ વિક્ટોરિયા તેમજ પોવાઈ આવા જે દેશો છે, ટાપુઓ છે, એ ટાપુઓ ઉપર જે વાવાઝોડાની અસર છે એ થતી હોય છે, એની મોટા પાયે અસર ભારત દેશ તરફ આવતી નથી। સામાન્ય રીતે આપણે જે ઓમાન તરફથી આવતા વાતાવરણની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે, ઓમાનના દરિયામાંથી આવતી જે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે એ અસર છે એ ગુજરાત તરફ બતાવતી હોય છે, તેમજ ભારતના મુંબઈ, મહારાષ્ટ્ર, બોડેલાગુના વિસ્તારથી લઈ અને બેંગ્લુવીના જે વિસ્તારો છે ત્યાં બતાવવામાં આવતી હોય છે। પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર પણ શાંત વાતાવરણ છે, અરબી સાગરની અંદર પણ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો હવે ગુજરાત રાજ્ય માટે કઈ આગાહી કરવામાં આવી રહી છે? કચ્છ લાગુના વિસ્તારથી ગાંધીધામ, નડિયા, લખપત, ખાવડ તેમજ ઓખાથી લઈ અને જામનગર, દ્વારકા, પોરબંદર, હળવદના મોરબીના વિસ્તારોથી લઈ અને અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, ઉત્તર ભારતના જે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવામાન છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે સ્પષ્ટપણે આપણે જોવાનું છે। દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજ ઉપર નવા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, કારણ કે મિત્રો, અત્યારે જે આગાહી તમને જણાવવાની છે, ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે સ્પષ્ટપણે તમને દર્શાવવાનું છે, અને હજી પણ 1-2 દિવસ પછી છે એ ગુજરાતનું હવામાન છે એ બદલાતું જોવા મળશે। એટલે માર્ચ મહિનો શરૂ થશે એટલે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાતાવરણ જે છે એ વરસાદવાળું પણ જોવા મળી રહ્યું છે। બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનું પ્રમાણ અને બપોરે સમયે છે એ ગરમીનું તેજ તાપમાન જોવા મળી રહ્યું છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજે જણાવીએ। ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલને સાથે જોડાયેલ રહેજો। હવે તમને આગાહી જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર આપણે 5 ટોપિક વિશે વાત કરવાની છે।
પ્રથમ જે ટોપિક હશે તેમાં મિત્રો તમને જણાવી દેશું કે જે હોલાસિયા વાવાઝોડું છે એ વાવાઝોડાની ગતિ કઈ તરફ છે, કઈ તરફે આગળ વધશે, તેમજ બીજી જે આગાહી આપણે જાણીશું કે તેમાં હવામાન સમાચાર જે છે એ શું કહેવા માગે છે, કારણ કે ભારત દેશ અને ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે, જિલ્લાઓ છે, ત્યાં અત્યારે ઝાંખળ સ્વરૂપે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવું વાતાવરણ છે એ જામ્યું છે. તો એ વિશેની પણ આગાહી તમને જણાવી દઈશું. સૌથી મહત્વનો સમાચાર તમને અત્યારે આજના વિડીયોના જણાવીએ તો આવી રહ્યું છે હોલાસિયા વાવાઝોડું. વર્ષ 2026નું પ્રથમ ચક્રવાત વરાસિયા દસ્તક દેવા તૈયાર થઈ ગયું છે. શું ભારત પર મંડરાઈ રહ્યો છે તેનો ખતરો? હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે? મિત્રો, આજથી છેલ્લા 3 દિવસ પહેલા એટલે કે 25 ફેબ્રુઆરીથી વરાસી વાવાઝોડા વિશે સમાચાર મળી રહ્યા છે. 26નું પ્રથમ મોટું વાવાઝોડું હોઈ શકે છે અને જેમાં 260 કિલોમીટરની ઝડપે કે 5 કેટેગરીમાં કેટેગરી 5 આપવામાં આવેલા નામ પરિવર્તિત થશે તો તેનું ભારત ઉપર જોખમ કેટલું રહેશે? હવે મિત્રો, વર્ષ 2026નું પ્રથમ ચક્રવાત દસ્તક આપવા તૈયાર થઈ ગયું છે. તેનું નામ હોલાસિયા છે અને આ ચક્રવાત હાલ વિશ્વના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક બની ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 24 કલાકની અંદર જ આ તોફાની ગતિ 104 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધી 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે. તો બીજી વાત કરીએ તો તેનું આ રૌદ્ર ગતિ કારણ હવામાનશાસ્ત્રીઓએ તેની કેટેગરી 5ના ચક્રવાતના દરજ્જો આપ્યો છે. શું ભારત પર તેને વોરાસિયા ચક્રવાતને જોખમ છે? તો દક્ષિણ હિન્દ મહાસાગરમાં સક્રિય આ ચક્રવાત તેજ ગતિ આગળ વધી રહ્યું છે. પરંતુ ભારત માટે રાહતના સમાચાર એ છે કે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલમાં આ ચક્રવાતનો ભારત પર કોઈ સીધો ખતરો નથી. આ વાવાઝોડું ભારતીય તટથી ખૂબ જ દૂર ગણવામાં આવી રહ્યું છે. પરંતુ તમે જોઈ શકો છો આ વાવાઝોડાનું જે કેન્દ્રબિંદુ છે એનો જે વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે એ વિસ્તાર કેટલો મોટો છે. તો આ વાવાઝોડું જો શક્તિશાળી બને, વિનાશકારી બને તો તે ભારત દેશ તરફ સીધું જ અસર કરશે અને આગળ વધશે. તેના કારણે જો મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે પણ આપણે છે એ સાવચેતી સ્વરૂપની આગાહી છે એ સમયસર જણાવતા રહેશું. હવે તમને જણાવી દઈએ તો આ કેમ આટલું ભયાનક બની ગયું છે હોલાસિયા? તો વરાસિયા વાવાઝોડું છે હવામાન વૈજ્ઞાનિકો દ્વારા તેની તીવ્રતા જોઈને નક્કી કરવામાં આવ્યું. આ તોફાને જે રીતે માત્ર 24 કલાકમાં પોતાની તાકાત બમણી કરી છે તેને વિજ્ઞાન ભાષામાં રેપિડ ઇન્ફેસિશિયમ કહેવામાં આવે છે. આટલી ઝડપ વધવા પાછળનું મુખ્ય કારણ સમુદ્રની સપાટીનું વધતું તાપમાન માનવામાં આવે છે. સમુદ્રનું તાપમાન જ 27થી 28 ડિગ્રી સેલ્સિયસ હોવાના કારણે તે આ વાવાઝોડાના પુષ્કળ ઊર્જા અને અત્યંત વિનાશક બની ગયું છે. અને ખાસ કરીને સામાન્ય રીતે પવનોની દિશામાં અને પેટર્નના કારણે દક્ષિણ ગોળાર્ધમાં ઉદ્ભવતા તોફાનના વિષુવવૃત્ત ઓળંગીને ઉત્તર ગોળાર્ધમાં જ્યાં ભારત આવેલું છે ત્યાં પ્રવેશતા નથી. પરંતુ ભારતને અસર કરતા મોટાભાગના ચક્રવાત એટલે કે વાવાઝોડા જે છે એ બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં સર્જાય છે. ભારતીય હવામાન વિભાગે IMDએ પણ આ અંગે છે એ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ એલર્ટ છે જાહેર નથી થયું. પરંતુ વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ છે એ આવનારા દિવસોની અંદર જોવા મળે તો એની પાછળના કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો, ભારતમાં અગાઉ આવેલા વિનાશ ચક્રવાતો વિશે જાણીએ તો હોલાસિયાથી ભારતને કોઈ ખતરો અત્યારે નથી. પરંતુ ભૂતકાળમાં ભારતે અનેક ભીષણ ચક્રવાતનો સામનો કર્યો છે. જેમાં 1999માં ઓડિશાનો સુપર સાયક્લોન, 2019માં ફની ચક્રવાત, 2020માં અલ્ફાન જેણે પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી સર્જી હતી અને સાથે 2021માં તો તોકતે વાવાઝોડું છે એ ભારે નુકસાન ગુજરાત રાજ્યમાં ત્રાટક્યું હતું. હવે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા સતત હિન્દ મહાસાગરની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે. જેને કારણે કોઈ પણ સંભવિત ખતરો સામે છે એ સમયસર સાવચેતીના પગલાં લઈ શકા છે. તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અને હવે તમને જણાવીએ હવે ગુજરાત રાજ્યની અંદર આગામી 2 થી 3 દિવસ માટેનું વાતાવરણ કેવું રહેવાનું છે. તમને સ્પષ્ટપણે જણાવી દઈએ તો આજે મિત્રો 28 ફેબ્રુઆરીના સાંજ સુધીના સમાચાર જોઈ લઈએ તો 28 ફેબ્રુઆરી સાંજ સુધીના સમાચારની અંદર હવામાન છે એ લગભગ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ભાગથી લઈ અને ભાવનગર, અલંગ, મહુવા, તળાજા તેમજ ઉના છે, અમરેલી છે, રાજુલા છે, અમરેલીથી વેરાવળ, જૂનાગઢ, માધવપુર, પોરબંદર, ભાણવડ આ જે વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે, દ્વારકા સુધીના દરિયાકાંઠાની પટ્ટી જે દર્શાવવામાં આવી રહી છે એ દરેક જિલ્લાઓની અંદર માવઠા જેવી અસર છે જોવા મળી શકે છે. એટલે કે માવઠાની અસર છે એ લગભગ પડી શકે છે.
અને ત્યાંના ખેડૂતોએ જે રવિ પાક તરીકે જીરું છે તેમજ ધાણા છે, આ સાથે ઘઉં છે, આવા જે રવિ પાકની અત્યારે નિપજની ખાસ કરી લણી કરી હોય અને નિપજ કાઢવાની હોય તો સાવચેતી રાખજો. 1-2 દિવસ સુધી છે એ સમયસર સાચવી અને પોતાના પાકને બચાવી લેજો. જો કારણ કે આ માવઠું થશે વિનાશકારી તો તેમાં ઘણા બધા ખેડૂતોના પાક નુકસાન થવાના પણ સમાચાર છે સામે આવી શકે છે. તો એ અંગેની દરેક આગાહી સ્પષ્ટપણે તમને આવતીકાલના વિડીયોની અંદર